નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સિંગવડ તાલુકામાં 6 વર્ષીય બાળકીના ઘરે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન સહિત નેતાઓ દીકરીના પરિવારને સાંત્વના આપી અને દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. દાહોદ સિંગવડ તાલુકાના પીપળિયા ગામની 6 વર્ષીય માસૂમ બાળકી તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તેની સાથે શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી જે દુઃખદ ઘટના બની છે. તે ઘટના હૃદય કંપાવનારી છે. આ દુઃખદ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, ગુજરાત દાહોદ દક્ષિણ ઝોન સંગઠન મંત્રી નરેશ બારિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી અને આ દુઃખદ ઘડીમાં દીકરીના પરિવારને સાંત્વના આપી અને દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. મનમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા.